મિત્રો અત્યારે છીએ આપણે હળવદ શહેરના વોર્ડ નંબર 1 માં જે નાલું આવેલું છે રેલવેનું ત્યાં આગળ, અને આ નાળાનો વર્ષોથી પ્રશ્ન છે. દર ચોમાસું આવે કે ચોમાસું ન હોય, ભર ઉનાળે પણ અહીંયા પાણી ભરાઈ જાય, કારણ કે અહીંયા ગટર લાઈન પણ નીકળે છે. તેની સાથે અહીંયાથી આગળ વરસાદી પાણીનો પણ નિકાલ નથી, એટલા માટે થઈ અને અહીંયા નાળામાં પાણી જે છે એ વરસાદનું પાણી, તેની સાથે ગટરનું પાણી ભરાઈ જાય છે. બાજુમાં 6 નંબરની સ્કૂલ આવેલી છે. કેટલાય વિદ્યાર્થીઓ આ ગંધાતા પાણી અંદર જે છે એ પગ બોરીને સ્કૂલે જાય છે. તેની સાથે અહીંના સ્થાનિક લોકો પાસે જાણકારી મળી. કાલે એક અહીંયા શ્રમિક જ્યારે અહીંયાથી પસાર થતો હતો ત્યારે એને કોઈ ઝેરી જીવ જનાવર છે એ કરડી ગયું. જો કે અહીંયાથી અસંખ્ય વિદ્યાર્થીઓ પણ પસાર થાય, તેની સાથે રાહદારીઓ પણ પસાર થાય છે, આજુબાજુના લોકો પણ પસાર થાય છે. તો તેઓને આ કંઈ પણ થશે તો કોની જવાબદારી? તેની સાથે અહીંના લોકો અવારનવાર રજૂઆત કરે છે, પરંતુ રજૂઆત સાંભળનાર કોઈ છે નહીં. અહીંયા બાજુમાં જે કેટલાક ઘરો છે, બજારો છે, તો બજારોમાં પણ ગટરના ગંધાતા પાણી છે એ ભરાઈ ગયા છે. એટલે પાલિકા તંત્ર વહેલી તકે આ ગંધાતું ગટરનું પાણી છે એને દૂર કરે, કારણ કે આ મને તમને બધાને ખબર છે કે વરસાદ થાય તો વરસાદનું પાણી ભરાય, પરંતુ એનો નિકાલ હોય. 3 દિવસ સુધી વરસાદી પાણી ન ભરાય રહે ને. અહીંયા તો ભર ઉનાળે પણ જે છે એ ગટર ઉભરાવાના કારણે ગટરનું પાણી છે એ ભરાઈ જતું હોય છે. એટલે પાલિકા તંત્ર વહેલી તકે આ સમસ્યાનો હલ કરે તે જરૂરી છે. તેની સાથે શું કહે છે સ્થાનિકોએ, તમે પણ સાંભળો. મારું નામ નિરાલીબેન કલ્પેશભાઈ લોદરિયા છે. વોર્ડ નંબર 1 માં પાણીનો ક્યાંય નિકાલ નથી. ગટરનું પાણી એટલું નીકળે, મચ્છર એટલા થાય, ગંદકી એટલી થાય છે. અહીંયા અમે દર વખતે કમ્પ્લેન કરીને થાકી ગયા. અહીંયા નગરપાલિકામાં અરજી પણ અમે આપી, પણ કોઈ સાંભળતું નથી. અહીંનો સભ્ય પોતે દિવસમાં 10 વખત અહીંયા નીકળે છે, તોય કંઈ જવાબ નથી દેતા, જોતા નથી. એમને બી ચાલવાનું છે, અમારે બી ચાલવાનું. અમારે નાના છોકરા મચ્છરમાં રહે, કઈડે, આ તે તાવ બાવ આવે. જવાબદારી કોને લેવાની આ બધી? કે પાણીનો નિકાલ કરે. ગટરનું પાણી એટલું, પીવાના પાણીમાં અત્યારે અમારે ગટરનું પાણી આવે, પીવાનું પાણી અમારા ટાંકામાં અત્યારે ચોખ્ખું નથી. એમાં એટલી વાસ આવે છે, એ બી કોઈ ધ્યાન નથી આપતું. અહીંયા ધ્યાન નથી આપતું. ઘરના બાયણે અમારે આ પાણીમાં આખો દિવસ ચાલીને ઘરમાં જવાનું, છોકરાને અહીંથી સ્કૂલે જવાનું, બધું આમના પાણીનું ધ્યાન નથી દેતા. નગરપાલિકાવાળા આપણે કેટલી વખત કહી તો આવતા નથી, જવાબ નથી આપતા, કંઈ કરતાં કંઈ ધ્યાન જ નથી આપતા આ વસ્તુમાં કે આ પાણીનો નિકાલ ગમે અહીંયા આપણે કરી એમ. બધાને હાલવાનું, બધાને સભ્યને જોવાનું, સભ્ય જોઈ જાય, પણ એ સભ્ય કંઈ જવાબ ન આવતો. એ એમ કે અમે શું કરી, તો સભ્ય થયો તો એને એટલું તો કરવું જોઈએ કે નહીં કે આ પાણીનો આપણે નિકાલ કરીએ એમ. એ હાલે જ છે. અહીંયા નો હાલતા હોય, નો જોતા હોય તો બરાબર છે. દિવસમાં 10 વખત મોટરસાઇકલ લઈને અહીંયાથી જ નીકળે છે. એને એટલું જોઈને ખબર તો પડે ને કે આ વસ્તુ અહીંયા છોકરા રહે, અહીંયા પબ્લિક રહે. વોટ લેવા હોય ત્યારે કેમ આવી જાય છે બધાય, અમને વોટ આપજો, અમને વોટ આપજો. અત્યારે કોઈ કંઈ જવાબ નથી આપતા. વોટ લેવા ટાઈમ બધાય દોડીને ઘરે આવે. અત્યારે કોઈને કંઈ જવાબ નહીં દેવાના. ન થતું હોય ચોખ્ખી ના પાડી દે કે અમારથી આ કામ નહીં થાય, તો સભ્ય શું લેવા થયા છે? કામ ન થતું હોય તો સભ્ય ન થવાય, કામ કરવું હોય તો સભ્ય થવાય. અહીંયા હું 5મા ધોરણમાં ભણું છું. મારું નામ આર્યન છે. મારા પપ્પાનું નામ સુરેશભાઈ છે. અમે નાલા પાછળથી આવી છીએ. અહીંયા અમને તકલીફ પડે છે. પાણીના પગમાં ગુમડા થાય, એવું બધું તકલીફ થાય. મચ્છર કરડે, એવું બધું થાય. રાત્રે ત્રાવ આવે, એવું બધું થાય. તો અમે નાલા પાછળવાળા શું કરી? મારું નામ ગોપાલ દોરાલા, હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ. આપણે અત્યારે વોર્ડ નંબર 1 માં છીએ. વોર્ડ નંબર 1 માં કાયમીની સમસ્યા છે. પાણી ભરાવાનો એક દિવસનો પ્રશ્ન નથી. ભર ઉનાળામાં પણ ગટરો ઉભરાય છે, કારણ કે ભ્રષ્ટ ભાજપના શાસનની અંદર એમનો જે ભ્રષ્ટાચાર છે એ ઉભરાય છે. કેમ કે ગટરનું મેન આપણે સમજવી કે વરસાદ પડે એટલે એનું 24 કે 48 કલાકે પાણીનો નિકાલ થાય, પણ આપ જોઈ શકો છો 48 કલાકની જગ્યાએ 72 કલાક થઈ. તો પણ આજુબાજુના વોર્ડ નંબર 1 માં આજુબાજુના ઘરોમાં, બાજુમાં સ્કૂલ આવેલી છે, ત્યાં તકલીફ પડે છે. આજુબાજુનો જે કંઈ વિસ્તાર છે એમાં ગટરનું પાણી અને વરસાદનું પાણી કોઈ નિકાલ જ નથી. વારંવાર છેલ્લા 3 દિવસથી જે લાગતા વળગતા તંત્રને અમે રજૂઆત કરવી છે, તો એક જ વસ્તુ કે હાલો કરાવી દે, અથવા તો એવું કે ભાઈ ત્યાં રેલવેની જગ્યાએ રેલવેવાળા કરવા નથી દેતા. અરે પણ રેલવેની જગ્યાએ કોની? રેલવે એટલે કોઈ પાકિસ્તાનની રેલવે નથી. કેમ તમે સત્તાધીશોને કહીને રેલવે પાસેથી મંજૂરી ન કરી શકો? કારણ કે કોઈ પણ ચૂંટાયેલી જે ભાજપની બોડી છે એમનું કોઈ પણ કર્મચારીઓ કે કોન્ટ્રાક્ટરો માનતા જ નથી. અને અમુક જે કર્મચારીઓ છે એ કેમ સત્તા પક્ષના જે ચમચાગીરીમાંથી જ ઊંચા નથી આવતા. એટલે ખાસ અમે સત્તાતંત્ર અને જે કંઈ કર્મચારી છે, જવાબદાર તંત્ર છે એને કહેવા માંગવી છે કે વહેલામાં વહેલી તકે આજ સાંજ સુધીમાં આ જે પાણી ભરાણું છે વોર્ડ નંબર 1 માં, એ પાણી વહેલી તકે આનો નિકાલ કરવામાં આવે. જો આવતીકાલ સુધીમાં નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર દેખાવો કરીશું અને નગરપાલિકા કચેરી ખાતે સ્થાનિકોને સાથે રાખીને એક ઉગ્ર વિરોધ કાર્યક્રમ અમે આપશું. મારું નામ અમરભાઈ ચંદુભાઈ સુરેલા,
1 નંબર વોર્ડનો રહેવાસી છું. અહીંયા પાણીની સમસ્યા બીજા દિવસે થતી હોય છે. અહીંયા પાલિકાના ટેન્કરો આવે પણ આવી અને જોઈને વહી જાય છે. કોઈ આની ઉકેલ આવતો નથી. ગટરની વારંવાર કુંડીઓ ઉભરાય છે. આ તો વરસાદ તો હાલો ને કમનસીબે આવતો હોય આપણી અહીંયા એક બે દિવસનો પ્રોબ્લેમ હોય, પણ આ કાયમનો પ્રોબ્લેમ લે છે. બાજુના ઘરોમાં પાણી ભરી જાય છે, ગટરોના પાણી વારંવાર ભરી જાય છે, પણ કોઈ આનો ઉકેલ આવતો નથી. છોકરાઓ માંદા પડે છે. પાછળ ઘણા બધી સોસાયટીઓ છે, એની પાછળ જુઓ તો ગામના રસ્તા છે, બધા અહીંથી નીકળી જાય. કોઈ બાઇકવાળા નીકળે, કોઈ વાહનવાળા નીકળે, બાઇકવાળા અમુક પડી જાય છે, પણ કોઈ એની સમસ્યા આવતી નહીં. વોર્ડ નંબર 1ના સભ્યશ્રીઓ ઘણા બધા અહીંથી નીકળે છે, પણ એ જોઈને વહી જાય છે. નેતાઓ પણ નીકળે છે અહીંથી, પણ એમની કોઈને આંખો ખુલતી નથી. હાલની અંદર બૈરાઓ જો આમ ઘાઘરા ઊંચા કરીને ચાલતા હોય તો આપણને શરમ આવે તો કે ન આવે. હવે એ આપણે પોઝિશન આપણે જોવામાં નજરે જોઈ છે કે આ પ્રશ્ન હાલની અંદર ચાલુ જ છે. અને મારી ઘણી વખતની રજૂઆત છે. અને આ ગટરના પાણી જે છે ને, આ વરસાદનું પાણી એક નથી, ગટરનું પણ પાણી છે. ગટર ઉભરાય છે. મારા ઘરના અંદર હાલની અંદર પણ ગટરનું પાણી પોખરામાં ભર્યું છે. મારા ઘરના બહાર જઈ શકે તેવું નથી સંડા જવા. તો એ પોઝિશન એવા માણસની તો જોવી પડે ને. તો આ વિસ્તારની અંદર જે આ પ્રશ્નો મારો જે છે એ જો સરકારને મેં રજૂઆત કરેલી, પાલિકામાં ગયેલો, પાલિકામાં રજૂઆત કરી છે. રજૂઆત કરતાં આજકાલની રજૂઆત નથી કરતો, ઘણા સમયથી મારી રજૂઆત છે. અને એના અંદર ફાઇલમાં આપણી જે કંઈ રજૂઆતની પ્રશ્ન હાલમાં અહીંયા છે જ. તો હવે આપણે આ વહેલી તકે જો આજની તારીખમાં આ પ્રશ્ન ગમે રીતે હલ કરે એ અમે નથી કહેતા, એમની રીતે જે કઈ રીતે હલ કરવો હોય, પણ આ પ્રશ્ન અમારો પાણીનો પ્રશ્ન જે છે અને ગટરનો પ્રશ્ન છે એ ગમે રીતે એ હલ કરી નાખે. અને હાલ એવું માણસોને કરે. એક તો આ નાલામાં પાણીની સમસ્યા છે. ગઈ રાતે એક મજૂર માણસને પેરું સાપ ગળી ગયો, ખેતી લાયક માણસ હતો. ને આ સમસ્યા આ સરકારે આ સ્કૂલ 6 નંબરની સ્કૂલ નાલા પાસે ફાડી દીધી. જે આવી પોઝિશન અમારા બાળકોને થાય 1 નંબર વોર્ડને, તો પાછળ એ હજી માલધારીના વાડા છે, ત્યાં સ્કૂલની ફાળવણી કરી નાખી. છોકરાઓ નાના બાળકો પાણી હું રાજે બીજી બનાવો સ્કૂલ, ભલે બનાવે બીજી બનાવો, બી બનાવો. આ રાખવાની એ પાછળ બનાવો, નાલા પાછળ. આ નાલા પાછળના છોકરા નાલા પાછળ ભણે. આ પાણીની સમસ્યા કાંઈ મળતી જ નથી આ સરકારમાં.